હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ચીઝી વેજ પીઝા બોમ્બ. એના માટે મેં મીડિયમ સાઇઝના 3 બટેકાનું આ રીતે છાલું ખેડી અને છીણ કરી લીધું છે. અને છીણ થઈ જાય એટલે એને ગરમ પાણીની અંદર બાફવા માટે મૂકી દેવાનું છે. અને બધું છીણ નાખી અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી અને સરસ રીતે એને બાફી લેવાના છે. બટેકાનું છીણ બફાય ત્યાં સુધીમાં આપણે 1 વાટકી મેથી છે અને 4થી 5 પાન છે પાલકની ભાજીના. આ બધાને પણ આપણે ગરમ પાણી અંદર 2 મિનિટ માટે ઉકાળી લેવાના છે. એ બધું ઉકળે ત્યાં સુધીમાં આપણે અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો કેપ્સિકમ અને લીલી ડુંગળી અને મોઝરેલા ચીઝ બધું મળીને 1 વાટકો જેટલું છે અને બધું મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. આ બધું આપણે એક બાઉલની અંદર નાખી દઈએ. અને મોઝરેલા ચીઝ ન હોય તો તમે સાદું ચીઝ પણ લઈ શકો છો. ત્યારબાદ એની અંદર આપણે લીલી કોથમીર નાખી દઈશું અને 1 ચમચી જેટલો છે મરી પાવડર અને 1 ચમચી જેટલું પીઝા સિઝનિંગ છે. પીઝા સિઝનિંગ ન હોય તો તમે પીઝા મિક્સ તૈયાર મળે છે એ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે એની અંદર નાખીશું બટર. તો સેજ અમથું અડધી ચમચી જેટલું આપણે મેલ્ટેડ બટર નાખવાનું છે, જેથી એનો ટેસ્ટ છે એકદમ મસ્ત આવે છે. અને અડધી ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી મીઠું. અને પાલકની ભાજી અને મેથીની ભાજી બફાઈ જાય એટલે ઝીણી ઝીણી ચોપ કરીને નાખી દઈશું. અને બટેકાનું બાફેલું છીણ બધું નાખી અને બાઉલની અંદર આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. તમે બટેકા જો ન ભાવતા હોય તો એની જગ્યાએ તમે જે અમેરિકન મકાઈ આવે છે એ પણ બાફીને નાખી શકો છો. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ઉપરના લેયર માટે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ છે એની અંદર આપણે અડધી વાટકી જેટલું તાજું દહીં લેવાનું છે. તો અડધી વાટકી તાજું દહીં, દળેલી ખાંડ અડધી ચમચી અને અડધી ચમચી મીઠું અને અડધી ચમચી છે એ પીઝા સિઝનિંગ નાખી અને બેકિંગ સોડા બસ ચપટી અડધી ચમચી જેટલો નાખી અને બધું મિક્સ કરી દેવાનું છે. અને દહીં બરાબર ભળી જાય એટલે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને એકદમ ઢીલા જેવો આપણે લોટ બાંધવાનો છે, એકદમ સોફ્ટ બાંધવાનો છે. અને એની ઉપર આપણે નાખીશું મેલ્ટેડ બટર થોડુંક, જેનાથી આપણો જે લોટ છે ને એકદમ ફૂલેલો રહેશે. ત્યારબાદ લોટને થોડીક વાર રેસ્ટ આપી અને આપણે એની સાથે ખાવાની ચટણી બનાવી લઈએ. તો 1 બાફેલું ટમેટું અને 1 તીખું મરચું, આદુની કટકી અને લસણ અને ધાણા ભાજી અને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી દળેલી ખાંડ નાખી અને એને ગ્રાઇન્ડ કરી લેશું. થોડું ગ્રાઇન્ડ થઈ જાય એટલે એની અંદર જો આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે ચટણીની, જેથી કરીને આપણે બોળીને ખાઈએ ને તો જીભ ઉપર એનો ટેસ્ટ આવે. અને એની ઉપરથી આપણે લીલું ટોપરાનું છીણ નાખી દઈએ અને આ ચટણી છે એ સ્વાદમાં એકદમ મસ્ત લાગે છે. આ રીતે ચટણી આપણી તૈયાર છે. હવે આપણો લોટનું કૂણ આવી ગયું છે. હવે એની અંદર નાના નાના પૂરી જેવા લુવા કરીને સેજ ઉપરથી લોટ વેરતું જવાનું છે અને પૂરી જેવા માપનું સેજ થીક એવી પૂરી વણી લેવાની છે. થોડીક વણે ને એટલે ઉપરથી આપણે એની ઉપર થોડીક કોથમીર વેરી દઈશું. જો આ રીતે થોડીક કોથમીર વેરી અને ફરી પાછી આપણે પૂરી છે એને વણી લેશું, જેથી કોથમીર છે ને સાવ અંદર ન જતી રહે અને બહાર દેખાય. એના આ સાવ ઓપ્શનલ છે. કોઈને કોથમીર છે એ બહાર દેખાય એવું ગમતું હોય તો નાખી શકાય. હવે પૂરીને ઉલટી કરી દેવાની છે, એટલે કે કોથમીર બહારની સાઈડ રહેવી જોઈએ. અને પછી એની અંદર આપણો જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એ 1-1.5 ચમચી જેટલું ભરી દેવાનું છે. અને પછી મોમોઝને જે રીતે આપણે આકાર આપતા હોઈએ છીએ ને એ રીતે આ રીતે ફરતી બાજુથી પૂરીની કોર છે એ ભેગી કરી અને ચીપટીની જેમ વાળીને આ રીતે ઉપરનો જે વધારાનો પૂરીનો લોટનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાનું. અને આ રીતે આપણે 3થી 4 છે એ બોમ્બ તૈયાર કરી લેશું. અને આ બોમ્બ છે ને એને ઉપરથી આપણે પાણી ગ્રીસ કરી લેવાનું છે. જે જગ્યાએ આપણે દબાવ્યું છે જે બાજુ, એ બાજુ આપણે ગ્રીસ કરી લેવાનું છે. અને લોઢાનો તવો લીધો છે મેં, જેને આપણે લોઢી કહીએ છીએ. નોનસ્ટિક નથી, એકદમ પ્યોર લોઢાની તવી છે. અને એની ઉપર પાણીવાળો જે ભાગ છે ને એને દબાવીને ચીપકાવી દેવાનો છે આ રીતે.
અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને થોડોક ચડી જાય 2-3 મિનિટ માટે. એટલે આ રીતે આપણે જેમ ફુલકા રોટલી બનાવીએ છીએ ને એ જ રીતે લોઢીને આપણે ઉલટી કરી અને આ બોમ્બ છે એને આ રીતે શેકી લેવાના છે. આ રીતે શેકવાથી બોમ્બ છે એકદમ મસ્ત ફૂલીને દડા જેવા થાય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી લાગે છે. એટલે લોઢીમાં જ્યાં ચોટેલો ભાગ છે એ તો ક્રિસ્પી થશે જ, પરંતુ ઉપરથી આપણે જે ગેસ ઉપર ચોડવો છે એ ભાગ પણ એકદમ ક્રિસ્પી થશે. અને એમ લાગે કે સરસ રીતે ચડી ગયું છે એટલે ઉપરથી આપણે સહેજ બટર નાખી બધા બોમ્બ ઉપર અને એને થોડીવાર ચડવા દઈશું. ઉપર પણ નાખીશું અને નીચેના લેયર પણ આ લોઢીની સાઈડ આવે ને એ રીતે પણ આપણે થોડું થોડું બટર નાખીશું. હવે લોઢીને આપણે ચારે બાજુ ઘુમાવી અને બધાને સહેજ સહેજ બટર લાગી જાય એ રીતે આપણે કરી લેવાનું છે. આ રીતે આપણા બધા બોમ્બ તૈયાર કરી લેવાના છે. જો આની અંદર આપણે મકાઈ નાખી હોય ને તો એ તો બહુ મસ્ત લાગે છે. તો જો આપણા બોમ્બ છે એ બધા સરસ રીતે તૈયાર થઈ ગયા છે, એકદમ ફૂલી ગયા છે, બધા ફૂલીને દડા જેવા થઈ ગયા છે. અને નાસ્તામાં આપણે બાળકોને આપીએ ને તો બાળકોને તો પીઝાનો ટેસ્ટ છે ને એવો જ આ ટેસ્ટ લાગે છે, એના કરતાં પણ એકદમ મસ્ત લાગે છે. અને બાળકો પાલકની ભાજી છે, મેથીની ભાજી છે, એકદમ એવોર્ડ કરતા હોય છે. તો આની અંદર આપણે ભરી ભરીને લીલી ડુંગળી, કોથમીર, પાલકની ભાજી અને મેથીની ભાજી આ બધું આપણે નાખી શકીએ છીએ. અને ચીઝ આવે એટલે બાળકોને ખૂબ ભાવે છે. તમે જ્યારે ટોપિંગ્સ ભરો ત્યારે ઉપરથી વધારે ચીઝ નાખવી હોય મોઝરેલા તો એ પણ નાખી શકો છો, કારણ કે બાળકોને ચીઝ છે એ બહુ ફેવરિટ હોય છે. અને આ બોમ્બ છે એને આપણે બનાવેલી લીલી ચટણી સાથે અથવા તો ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય. બાળકોને ટોમેટો સોસ સાથે ભાવે છે અને એમનેમ પણ ભાવે છે. તો આ રેસીપી ચોક્કસથી એક વખત ટ્રાય કરવા જેવી છે.